નમસ્કાર બધા દિવ્ય આત્માઓને. આજે આપણે સમજીશું કે દૈનિક ક્રિયા જે આપણા મન અને શરીરને મજબૂત બનાવે છે. તો સૌપ્રથમ તો આપણે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે મન અને શરીરને કેવો ખોરાક પૂરો પાડીએ છીએ. શરીરને તંદુરસ્ત રાખવા પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે. તેવી જ રીતે મનને તંદુરસ્ત રાખવા માટે કેવા પ્રકારના વિચારો, શબ્દો બોલીએ છીએ, કેવું સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને જોઈએ છીએ તેના પર આધાર છે કે જીવન કેવું હોઈ શકે છે અને આપણે કેવા બનીએ છીએ. આનાથી જ આપણી જીવન જીવવાની શૈલી બને છે. તો આપણે સૌથી વધારે હાલમાં ક્યાંથી શીખીએ છીએ? તો કે ટાઈમપાસ માટે જે ફોન યુઝ કરીએ છીએ તેમાંથી જ શીખીએ છીએ. આપણી અંદર રહેલી આંતરિક શક્તિ ઘટવાનું મુખ્ય કારણ પણ ફોન જ છે. ફોનનું કોન્ટેન્ટ જ છે. ફોન શક્તિ નથી ઘટાડતો, પણ તેમાં જે જોઈએ છીએ તેની ક્વોલિટી સારી નથી, એટલે કે નેગેટિવ થોટ્સ હોય છે. ફોનનો યોગ્ય ઉપયોગ નુકસાન નથી કરતો. તેથી જ હવે ઘણા સારા માણસો છે જે મોટો ફોન છોડીને ફરીથી નાના ફોનનો ઉપયોગ શરૂ કરતા થઈ ગયા છે, જેથી ફોન તરીકે જ ઉપયોગ થાય. તેનાથી આપોઆપ મનની આંતરિક શક્તિ વધી જાય છે. કારણ કે સાંભળવાનું, વાંચવાનું અને જોવાનું આ ત્રણ બંધ થઈ જાય. તેથી હજી સમય છે કે ફોન, ટીવી, ઇન્ટરનેટથી કોઈ નેગેટિવ વાત ન સાંભળવી, જોવી કે ન વાંચવી. તો થોડા સમયમાં સારું ફીલ થશે. અનુભવ કરી જોજો, નહીતર જીવનમાંથી આનંદ ઓછો થતો જશે. શું ન જોવું તે કે જેમાં ઈચ્છા, વિકાર, ક્રોધ, નફરત, ગુસ્સો, દુઃખ, દર્દ, નફરત, નિંદા, મજાક આવું જ્યાં હોય તે જોવાનું બંધ કરી દેવું, તો મજા આવશે. પછી તો જોવાનું શું બચે? થોડો સમય આ નિયમ પાળશો તો આપણે પોતાની અંદર જ નવું મન જોવા મળશે. આપણે નથી ખોટા કે નથી ખરાબ, પણ અયોગ્ય ખોરાક એટલે કે મનનો ખોરાક ખાવાને લીધે નબળા પડી ગયા છે, બીજું કંઈ નથી. તેથી થોડો સમય આવો ખોરાક બંધ કરીશું તો વિચારો, સમજવા બદલાઈ જશે. એકાએક ફોનની આદત નહીં છૂટે, પણ વારંવાર ફોન લેવાનું મન થાય ત્યારે આ લખી રાખવું કે મારે કામ વગર ફોન અડવો નહીં. એટલે ધીમે ધીમે ટેવ ઓછી થતી જશે અને આપણે ફોનનો ઉપયોગ કામ વગર નહીં કરીએ. તો આ બાળક પણ આપણને જોઈને આપોઆપ ફોનનો ઉપયોગ ઓછો કરી નાખશે. તેને શીખવવું નહીં પડે. અને આની સાથે સાથે મનને સારો ખોરાક એટલે કે હકારાત્મક વિચારો રાતે સૂતા પહેલા 15 મિનિટ અને સવારે ઉઠતાની સાથે 15 થી 20 મિનિટ પોઝિટિવ વિચારો જ મગજમાં નાખવા. આને કહેવાય યોગ્ય ખોરાક. જેવી રીતે શરીરને મજબૂત બનાવે છે યોગ્ય પૌષ્ટિક ખોરાક, તેવી જ રીતે ઉત્તમ વિચારો મનને મજબૂત બનાવે છે. આધ્યાત્મિક એટલે કે પવિત્રતા, સુખ, શાંતિ, એકતા, સન્માન, સ્વમાન આ બધું આધ્યાત્મિક છે. તેને રાત્રે સૂતા પહેલા 15 થી 20 મિનિટ આપણે આધ્યાત્મિક વાંચન કરીશું તો સુવાના બાકીના 6 થી 7 કલાક આપણા શરીરમાં જશે અને આપણું સ્વાસ્થ્ય બને છે આ વિચારોથી. આજે ઘણા લોકો તમે જોયા હશે જે ખૂબ સારો પૌષ્ટિક ખોરાક ખાય છે, ઘણી કસરત કરે છે, છતાં અમુક બીમારી મળતી નથી. કારણ કે કંઈક ખામી છે કે જે આપણને સૂતા પહેલા ફોન અને ટીવી જોઈને સૂઈએ છીએ, જેથી તે આપણા શરીરમાં કામ કરે છે. ગભરામણવાળા સમાચાર જોઈ પછી સૂઈ જાય, જેથી નીંદર ખરાબ થાય અને જે ઊંડી ઊંઘ એટલે કે ગહેરી નીંદર આવવી જોઈએ એ નથી આવતી. સંસ્કાર બગડે છે, શરીર બગડે છે. તેથી જ આપણે રાત્રે સૂતા પહેલા તો સારું વાંચી વિચારીને જ સૂવું અને સવારે ઉઠી 20 મિનિટ પોતાના માટે તો સમય રાખવો જ. કોઈને સુધારવાની જરૂર નથી, પણ આપણે આવું જીવવાનું છે, આપણે સુધરવાનું છે. ઘણા માણસો 8 થી 10 કલાક સૂવે છે, કારણ કે સાચી ઊંઘ નથી થતી અને છતાં દિવસે જ્યાં બેસીએ ત્યાં ઊંઘ આવી જાય છે.
કારણ કે આટલું સૂતા છતાં જે ઊંઘ આવવી જોઈએ તે નથી આવતી. કારણ કે સૂતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે રાત પડે એટલે કામ પૂરું કરી, રાત્રે 9 વાગે એટલે ફોનના કામ વગર વાપરવો જ નહીં અને મનમાં જે વિચારોની ગતિ ચાલતી હોય તેને ધીમી કરવી. સૂતી વખતે સારા શબ્દો પોતાના વિશે બોલવા, જેમ કે હું શક્તિશાળી આત્મા છું, હું શાંત છું, સ્થિર છું, હું હંમેશા ખુશ છું, હું બધાને દેવાવાળી આત્મા છું, હું જે બોલું તે બધાને સુખ આપે છે, હું બધા માટે કલ્યાણકારી આત્મા છું અને આપણી અંદર જે ખામી છે તેને દૂર કરવા સંકલ્પ કરવો, જેમ કે ખોટું બોલવું, ક્રોધ કરવો, ટાઈમ વેસ્ટ કરવો, ઝઘડવું, કોઈની નિંદા કરવી આવી કુટેવ હોય તો હવે આ કુટેવ નથી. આવું વારંવાર બોલવું. થોડા દિવસ આમ બોલશો તો તમે અનુભવ કરશો કે હવે મારામાં કુટેવ રહી નથી, કારણ કે જેવું બોલીએ એવા જ બનીએ. આ પ્રકૃતિનો નિયમ છે. અને બીજું કે હું શાંત સ્વરૂપ છું, સ્વસ્થ, નિરોગી, શક્તિશાળી અને દીર્ઘાયુ છું. ઘણા માણસોને થોડું કંઈક હોય તો મને ડાયાબિટીસ છે, મને બીપી છે, પગ દુખે છે. આવું વારંવાર બોલીને તે બીમારી વધારે છે, કારણ કે તે શબ્દોથી આપણા શરીરના સેલ્સ તે પ્રમાણે જ બને છે અને આપણે તેવા બનતા જઈએ છીએ. તેથી જો બીમાર હોય તો પણ એવું કહે હવે મને ડાયાબિટીસ કંટ્રોલમાં છે, આવું રોજ જે બોલે અને વિચારે તો પછી ચમત્કાર જુઓ, સાચે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. આ છે વિચારોની તાકાત. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો બીજો વિડીયો આવો બનાવું અને મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.